હા પતુભાઈ, હા તો તમે બે છે ને અહીંયા જ મને મળી ગયા. તમારું જ કામ હતું મારે. હા તો બોલો ને. આપણે છે ને ફ્રીજ ફેરવવાનું છે. કેટલા છે? એ ગજુભાઈ, ફ્રીજ કેટલા હોય? ફ્રીજ એક જ હોય ને ઘરે, કે 4-5 થોડા હોય? હવે આ તો ભાઈ મોટા માણસ રહ્યા તો 3-4 ફ્રીજ લાવ્યા હોય. હા એમ ના ભાઈ, એક જ ફ્રીજ ફેરવવાનું. ના થવું. કેમ ભાઈ? એ ગજુભાઈ કયો આવા તડકાનું કોણ મજૂરી કરે? એ પતરી, ત્યાં મારા મકાનમાં છે ને તડકો ન લાગે અને તારે નો આવવું હોય ને તો કાંઈ વાંધો નહીં. મારે છે ને ખાલી એક જ માણસની જરૂર છે. ગજુભાઈ તમે હાલો. એક નહીં આવે, આવશું જ બે આવશું. હા તો હાલો ને ભાઈ, બે હાલો. એમાં એવું છે ને ફ્રીજ ને જો આડું પડાય નહીં, બરોબર છે? એટલે એક માણસ એકલાથી થાય એમ છે ને, એટલે કોઈ બીજો જોઈએ જ તે. એ બતુભાઈ કાઈ નો કરાય, ફ્રીજ ને ખાલી કરીને ખંભે ઉપર લ્યો. એ પતરી, કઈક માણસની જે વાત કરીને એવું કઈ થતું હોય. આ તો કેટલા આપશો? હવે કેટલા હું આપવાનો હોય? તમે ભાઈબંધ છો, ભાઈબંધ તરીકે કામ કરવા આવો છો, વાંધો નહીં. તમને બેને તો હું સોડા હું પાઈ દઈશ, ઠંડા થઈ જાજો. ખાલી સોડામાં ફ્રીજ ફેરવવાની વાત કરે પતુભાઈ. નહીં હાલે? નહીં હાલે. આ તો બેન પચાસ રૂપિયા વાપરવા આપી દઈશ, બસ રાજી રહ્યો ને? પતુભાઈ જાવા જો, મસ્ત જો ઝાડવાનો ટાઢો સાયો છે ને બેઠા છી. 50 રૂપિયા હાટું છે ને મજૂર નહીં જ બનવું ભાઈ. ના તો તમારે કેટલા જોતા છે? બે ના 250 થાય, 500 આપો તો બે આવી. એ ગજુભાઈ, ફ્રીજ ક્યાં આઘું નથી લઈ જવાનું, રૂમ ની ખાલી બહાર લાવવાનું છે. એની 500 રૂપિયા થોડી દાડી હોય. હવે એ બતુભાઈ ઈ બધું કાઈ નહીં ભાઈ, 500 રૂપિયા થાય. એ ભાઈ જવા દો, તમે બે છે ને મને મોંઘા પડો, હું કોઈક બીજાને ગોતી લઈશ. હો, કાંઈ કામ નથી તમારું. જાવા જો તો. હા, હું ગોતી લઈશ બીજાને. હા આવા આવે ને એટલે નાચ પાડી દેવાની. પછી હું છે ગામમાં છે ને આપણી મજૂરમાં ગણતરી થાય, આપણે થોડા કઈ મજૂર સીવી. પણ એ ગજુભાઈ બતુભાઈ જાવા નો જ દેવાય, જે આપે લઈ લેવાનું હતું. જઈને જાહે ક્યાં, પાછા આવશે આપણી સિવાય ગામમાં છે કોઈ નવરા? હા ઈ વાત હાચી. હા, કામ કરવા જાયું છે નહીં. હવે આવે ને એટલે 200 માં હા પાડી દેવાની. હમણાં આવશે જોજે. હા લે આવો પછી ભાઈ. ઉના દાદા બેઠા જ છે ને? હા બેઠા છીએ, જો ને ગાંડો હું બેઠો. ઉના દાદા, તો હું કહું છું, હું મારે છે ને એક ફ્રીજ ફેરવવાનું છે, તો હાલો ને ઘડીક મદદ કરાવવા. ફ્રીજ ફેરવવાનું છે? હા. એ પછી ભાઈ આમાં હું વાંચો છે, આ ગાંડો હું તો એને જગાડો તમ તારે અને લઈ જાવ વારી. જગાડો. હા છે ગાંડા હો, દાડી આવી દાડી. એ ભાઈ હા દાડી આવી. હા શું છે દાડી? ત્યાં પછી ભાઈ હું દાડી જેવો કયો. એ ઉના દાદા, હવે એમાં દાડીનું હું હોય, 50 રૂપિયા વાપરવા આપી દઈશ ને. હે કામ શું કરવાનું છે? એ ફ્રીજ ફેરવવાનું છે. એ પતુભાઈ 50 રૂપિયામાં હું થોડાવો ખોટી ભાઈ મારી ઊંઘ બગાડી 50 રૂપિયા તો હું હે ને ભાગમાં વાપરી જાઉં. હે? અને દાડી મોંઘી પડે હો ભાઈ, હું બગાડી કુઈ દેજો મને. હા લ્યો બસ ને પછી ભાઈ જો 50 રૂપિયાનો ભાગ ખાઈ જાય તમે. હા 50 રૂપિયા દાડી બોલ્યા, હવે આમાં ક્યાં એને લઈ જાઓ તમે? એ ઉના દાદા, ઈ છે ને હારું કીધું. આમ તો ઈ કઈક અહીંયા બફિંગ કરે જ ને મારું ફ્રીજ તાળી નાખે, એની કરતા છે ને તમે હાલો ને. હા તો હાલો 600 રૂપિયા આપી દેજો. એ બેઠા દો. કાંઈ મારે છે ને તમારું કામ નથી, હું છે ને કોઈક બીજાને ગોતી લઈશ. એવું છે? 600 રૂપિયા દાડી ભાડી હવે ફ્રીજ ફેરવવાની. હા બાપા તું ભાઈ ઈ બે તો એનું બેલેન્સ ભરી ઉપર સડે કે નહીં? ના, તમારું બેલેન્સ છે ને તમારી પાસે રાખો, મારી પાસે ન લાવો, હું બીજાને ગોત લઈશ. હા તો સારું આવજો પછી ભાઈ સીતારામ. હા 50 રૂપિયામાં ફ્રીજ ફેરવવું. આ 50 રૂપિયાનો હું 150 નો અખજીનો ભાગ ખાઈ જાય પછી ભાઈ તમને ખબર નથી પડતી. હું તમ તારા ગાંડા નિરાય છે, ક્યાંય નથી જવાનું. એ ધીરા દાદા આ તો તમે થકવાડી દીધા હો. વેલા 6 વાગ્યાના હાઠિયો ક્યાં લઈ ગયા હતા. એ પણ ભલે ને ભેગી થઈ ગઈ ને. આમ જોવો મોટ ભાઈ ભેગી થઈ ગઈ છે ને એટલે હવે તમારે એક કે ઉપાધિ કરવાની છે નહીં. હું એકલો વાડિયા જાઈશ અને બાકસ લેતો જાય દિવાળી સાપુ એટલે ભડકો. એ હળગાવા નથી ભેગી કરી, એને છે ને સુલામાં નાખવા ભેગી કરી. સુલામાં હું તમારે ટાંગા નાખશો. ઈ વાત તમારી હાચી હો મોટ ભાઈ. હા હવે છે ને ધીરજ દાદા ઘેરે કાંઈ કામ ન ચિંતા, હાવ થાકી ગયા છે. આમ તો કરવું જ પડે ને, એ તો રાંધવાનું હોય. લે ધીરા દાદા, આવો પતુભાઈ. હારું છે તમે છે ને આનંદ મળી ગયા. હું કહું છું, હા બોલો ને. આ ખબરીને ઘડીક મારે એને મોકલે ને ફ્રીજ ફેરવવાનું છે મારે. હા એ ખબરી જા હું જા હજી બોલી રહ્યો છો, કઈ કામ ન ચિંતા. અરે પણ દાડી આપશે. આને કયો હા તે ખબરી થાકી ગયો. ધીરા દાદા તમે હાલો, ફ્રીજ ફેરવવાનું છે, જાજુ કામ નથી. હા જા. એ મોટ ભાઈ હું હાવ થાકી ગયેલો છું, તને ખબર તો છે. હવે તો એક કામ કરો, તમે 2 જણા જાઓ. એ પતુભાઈ હવે છે ને 300 રૂપિયા આપી દીજો, તમે તારે જાઓ. એ ધીરા દાદા, ખાલી છે ને રૂમ માંથી ફ્રીજ બહાર આવવાનું છે, હોય કઈ 300 રૂપિયા થોડી દાડી હોય, પછા વાપરવા આપી દે. એ તમે જવા દો કાંઈ નથી. હવે અમારે જો ઘરે જઈને રાંધવાનું છે, હજી ખાવાનું છે. ધીરા દાદા એટલી બધી 100 રૂપિયા આપી દે, ચાલો ને ભાઈ. એ પથુભાઈ વેલા 6 વાગ્યાના ભૂખ્યા છે હો. હવે ખાવા ભેગા થવા દો ને શાંતિ લેવા દો. હાલો ધીરજ દા. હા હાલો ઉતાવળ રાખો હવે, અને ઘરે જઈને રાંધજો પાછા. એ એકા દાદા મોકલો ને. એ ધીરા દાદા
ઓય ઓય જોયું ભાઈ, મારો બેટો મફતમાં તો કોઈને કામ જ નથી કરવું, બધા દાડી જ માગે છે. પણ કાંઈ વાંધો નહીં, હવે ભલે મારા થોડાક પૈસા બગડતા પણ આ બધાને છે ને હેરાન ન કરી નાખું ને તો મારું નામ પથુભાઈ નહીં. હવે જોવો તમે ખાલી. એ ગજુભાઈ કા આવ્યા નહીં પથુભાઈ? ભત્રીજ આવા દે તો કોક હવે 50 રૂપિયા 100 રૂપિયા કોક ને આપી દીધા છે ને ફ્રીજ ફેરવી લીધું હોય છે. એટલે હું કેતો તો ગજુભાઈ જે આપે લઈ લ્યો. હવે ઈ તો 50 રૂપિયા જ કહેતા હતા ભત્રીજ. ન જવાય બેઠ આપણે અહીંયા. હા તો આ બેઠા. સાંભળો સાંભળો સાંભળો, મારી મોટર તળાવમાં ખૂતી ગઈ છે, તો જે કોઈ એને કાઢી દે એને હું 5000 રૂપિયા આપીશ. સાંભળો સાંભળો સાંભળો. જો ભત્રી કા આપણે છે ને 250 હાટું દોડતા હતા, હવે છે ને હાલ જાવી તળાવે ને મોટર કાઢવીને 2,500 ભાગમાં આવશે. હા એ આગળ ગજુ માલો પેલા પટ. હાલ જલ્દી દોડ. સાંભળો સાંભળો સાંભળો, મારી મોટર તળાવમાં ખૂટી ગઈ છે, તો જે કોઈ એને કાઢી દે એને હું 5000 રૂપિયા ઇનામ આપીશ. સાંભળો સાંભળો સાંભળો, મારી મોટર તળાવમાં ખૂટી ગઈ છે. એ પધુભા હાચી વાત છે. એલા એ ભાઈ, તું કઈ અમથા બાંગુ નાખું છે અહીંયા? હા તો કાંઈ વાંધો નહીં, હાલો અમે કાઢી દેવી. હાલો. એ પથુભાઈ તમારી વાત સાંભળીને તો આવ્યા છો પછી તૈયારી કરીને. લે તમે આવી ગયા? હા લે હું પૂછું પર માઇકમાં બોલો છો? એ ભાઈ સાંભળો, તમે મારી મોટર છે ને ખૂટી ગઈ છે તળાવમાં. એવું છે? હાલ એ બધા આવી ગયા. ગજુભાઈ તમારે તો ટાટા છાંયે આરામ કરો તો ને, તમે શું કામ આવ્યા? આ 5,000 ની તમે વાત કરો, એ તો પછી એસી નો નખાઈ દેવી પછી જૂનામાંથી ક્યાંકથી 2-3 વાળું. એ, ગાંડા તારે તો ઊંઘ નોટી બગાડવી ને, તારે શું થયું પછી? એ પથુભાઈ 5000 મળતા હોય તો એવી તો કેટલી ઊંઘ હું બગાડવા તૈયાર છો. હે વીરા દાદા, હા મેં તો થાકી ગયા હતા ને, બહુ ભીખા છે ને, તો તમે શું કામ આવ્યા? એ પથુભાઈ એમાં એવું છે ને કે 5000 ની વાત સાંભળી અને ભૂખે મરી ગઈ. હવે તમે 5000 તૈયાર રાખો, આગળ અમે જો તમને મોટર કાઢી નાખી. હા તમે જો મારી વાત સાંભળો, આમાંથી છે ને તમારામાંથી જે કોઈ મોટર કાઢી દે ને એને હું 5000 રૂપિયા આપી દઈશ. એ અમે છીએ ને. એ કે પથુભાઈ કયું તળાવ? ઓલું નાખ્યા તળાવ, આ તળાવ? આપણે આવડા તળાવ. ઈ જાઓ હાલો ને ફાલ. એ એ પત્રી મને જો તું મોટર કાઢી દો, પથુભાઈ 5000 લઈ લો. એ હવે મારી વાત સાંભળો, મોટર છે ને આ તળાવમાં વહી ગઈ છે. પણ એ પથુભાઈ એમ કેમ કરતા પણ તળાવમાં મોટર કેમ ઘડી? એ ભાઈ હું તમારી પાસે નહોતો આવ્યો ફ્રીજ ફેરવવા હાટું. હવે તમે બધા તો બહુ વધારે પડતી દાઢી માંગતા હતા, તે હું છે ને મોટર લઈને લીંબડીમાં ગયો તો દાડિયા ગોતો. તે ઉતાવળમાં છે ને ઢાળ ઉતરી ગઈ મોટર ને, મારા કંટ્રોલમાં ન રહી. હે લે પૂછું મોટર તો ડૂબી ગયેલી લાગે. હા ડૂબી ગઈ છે અંદર, ખૂટી ગઈ છે. એ પણ પથુભાઈ 500 રૂપિયા અમને આપી દીધા હોત ને તો આવું થાત જ નહીં. હા હા હવે ઈ કાંઈ 500 રૂપિયાની વાત કરી માતારે, મૂળ 5000 ની વાત છે. હાલો આપણા ગાડા 2 જણા અંદર પડવી. એ હવે છે ને જો મારી વાત સાંભળો, હું છે ને અમે લીમડાના છાંયે બેઠો છું, તમે છે ને મોટર કાઢી નાખો ને એટલે મને હાર્ટ કરજો. હા તો કાંઈ વાત ચડી જમતા. હા એ ગાંડા આ ઊંડું છે હો પાછો. આમાં છે ને મીંદડી નાખવી પડે, મીંદડી. એ ધીરા દાદા મીંદડી નાખો તો મીંદડી બચારી મરી ન જાય. તમે તો કેવા માણસ છો. એ ડોબા દેખા ઈ મીંદડી કઈ વાત કરે, ઈ લઈ લેવાય. ઈ મીંદડી આ હરિયામાં ફરાઈ જાય ને એટલે મોટર ખેંચી લેવાની. આમ જો તમારા કાંઈ ત્રણથી મોટર ખેંચાશે નહીં એટલે આપણે છે ને હંચાઈનો ભાગ. આમાં હલવાઈ જાય તો ખેંચી લઈને બધા હા ભાગ. હા વાંધો નહીં. હાલો નાખ મીંદડી આ. હા જો ભાઈ મોટર નીકળે એટલે પથુભાઈ પાસેથી 5,000 લેવાના અને બધાને ભાગ પાડવાના. હાલો નાખ મીંદડી. નાખો તાણે. એ હું નાખું લાવો ને ભાઈ, એ તને નો આવડે. એના નાખવા દે ને એલા નાખ. એ આવ્યો હો. આવી ગઈ. જો લગા કે હૈસો, જો લગા કે હૈસો. આ મોટર એ ભાઈ આ મોટર ક્યાં આવ્યું? આ હું આવ્યું? હે છોડ હા લે આ તો કંઈક બીજું આવ્યું આમાં. એ ભાઈ આ તો કોકનો સોનો છે. હું ભાઈ? હા એટલે એ ભાઈ મારી હાટું લઈ લો. હું એ આપણે આવું ઘરે નથી લઈ જવું સોનું. આ કોનું સોનું ખબર છે? કોનું? આ ખવડભાઈ નું સોનું છે નકરી ખવડ જ આવશે. એમ નથી થતી. નાખે મીંદડી નાખ પાછી. આવજો આવો આ બધી ગાડા હવે છે ને મોટર માં થરખો ગાળજો આવો છો ઘાકે હરખી. અરે તમે ગજુભાઈ ખાલી જોવો હવે. જોઈ આઈન પર નો નાખતો. એ ભાઈ ખેંચો. મોટર આવી મોટર. કે હા ખેંચો. એ ભાઈ આ હું આવ્યું?
હું છે કોને ખબર આવું અંદર કેટલું છે આની અંદર અલા ભાઈ તળાવ હોય ને છે ને ભાઈ હોય જ તે હો. હે હા એ આવું? ભાઈ જે નીકળ્યું હોય કામનું હોય છે આપણું હે એ પત્રી શું છે આ? એ ગાંડા આ છે ને તારે નાઇટ પેન્ટ માં હાલ છે લઈ લે હા તે વાંધો નહીં મારી હાટો લેંગો છે લેંગો હા હું વાંધો નહીં એ ભાઈ આ લેડીઝ ની લેગી છે એ તો ભાઈ મારે નથી પહેર્યું નાખ દે હાંજા આમાં પણ અહીંયા કરી આવું કેટલું વસ્તુ છે એ રેવા જો બધાય મોટર છે ને એમ ઘામાં નહીં ચડે પચરી તને તરતા આવડે ને તું અંદર જા મોટર ગોઈ અને બરોબર આમાં હુક છે ને હરિયો મસ્ત ફિટ કરીને બહાર ખેંચાય સમજી ગયો હા જા હા મોટરે બાંધી ન જ પાછો આવજે હા હરખો હું ભરાઈ દેજે આમ તો અમે ખેઈ લેવું તમ તારે હવે મોટર નીકળે તો જ બકે ને 5000 લવ તો જ બકે મારા હારા સ્વિચ કાઢવાને કીધું તો બધાને બળ પડતું હતું આ 5000 નું નામ પડ્યું તો કેવા બધા ધોળા આવ્યા મોટર કાઢવા કાંઈ વાંધો નહીં કરો તમ તારે બળ કરો આખો દી હું આખી રાત મંડાવો ને તોય મોટર નીકળવાની છે નહીં હવે મોટર તળાવની અંદર હોય તો તમે કાઢી શકવાના છો ને કરો બળ તમ તારે એ જો તો આવી ગયો હા એ ખેંચો ભાઈ આ હવે પત્રી બરોબર છે ભૈયા બરોબર ને હા એ ખેંચો મોટર આવી ગઈ બોલાવો પથુભાઈ ને એ પતુભાઈ હાલો મોટર આવી ગઈ હાલો આવી ગયા પત્રી આવી ગયા. હા પછુભાઈ આવો ઓહ, એ ક્યાં છે મોટર હે જો મોટર આવી ગઈ પછુભાઈ હાલો 5000 રૂપિયા લાવો એ ઉના દાદા હવે હું તમે મસ્તી કરો છો હવે આ રમકડાની મોટર છે મારી હાથી મોટર અંદર વહી ગઈ છે ઓ પથુભાઈ તમે કઈ ચોખવટ નહોતી કરી બરોબર તમે શું કીધું કે ઢાળમાંથી દડીને મોટર તળાવમાં ગળી ગઈ ચોખવટ કરી જી હા બેહીન હાકો ઈ મોટર કે આ રમકડાની મોટર એમ હા એ પતુભાઈ એમ નો હાલો 5000 તમારે દેવા જ પડે હવે. પૈસા હાલો, 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 પૈસા હાલો, હાલો. આયા કારના મહેનત કરવી છે આ પલાસો કાઢ્યો ને સોળો કાઢ્યો ને તમે શું ત્યારે બેઠા જોવો છો હાલો પૈસા કાઢો ઓ 5000 ન જોતા ઉના દાદા આને તળાવમાં ઘા કરી હવે મને તળાવમાં ઘા ન કરતા મને તરતા નથી આવડતું 5000 રૂપિયા તમને આપી દઉં લાવો આલ્યો 5000 હાલ્યો આ મોટર હાલો આપણો બધાનો ભાગો હતો ને એ દરિયા વ્યાસ આવીને મસ્ત છે ને જમ્મી હાલો હાલો એ મારી વાત સાંભળો એ ઊભા તો રહ્યો હું જોયું ને ભાઈ આની કરતા મેં ગજુન પત્રીને 500 રૂપિયા આપી દીધા હોત ને તો સારું હતું આ બધાની હું ઘાણી કરવા ગયો ને એમાં 5000 રૂપિયા મારા બગડ્યા